Hello everyone, welcome. So this is going to be our first class. આપણે અહીંયા જોઈશું કે જે આપણા અમુક એક્ઝામ્સ છે જેમ કે આરએફઓ છે, ક્લાસ 1 2 છે, એસટીઆઈ, ડીવાયએસઓ, સીસી, એના પછી જે ટેટ ટાટની એક્ઝામ છે, રાઈટ? એમાં સિનોનિમ્સ જેવા ક્વેશ્ચન પૂછાયા કરે છે. સિનોનિમ્સનો અર્થ છે કે સિમિલર ટાઈપ્સ ઓફ વર્ડ્સ. દરેક એક્ઝામમાં તમને આના ચારમાંથી ચાર ક્વેશ્ચન્સ, બેમાંથી ચાર ક્વેશ્ચન્સ જોવા મળશે, બે કાં તો ચાર ક્વેશ્ચન્સ, રાઈટ? તો આપણે કેવી રીતે ચાલુ કરીશું? સૌથી પહેલાં તમારે શું કરવાનું રહેશે કે તમે ક્વેશ્ચન વાંચશો, વિડીયોને પોઝ કરશો, એના પછી તમારું જે પણ આન્સર છે તમે એ લખશો પોતાના બુકમાં, કાં તો તમે અહીંયા કમેન્ટ કરીને મને જણાવી શકશો, રાઈટ? શકો છો. તો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણું એ છે કે સિલેક્ટ ધ સિનોનિમ ઓફ અબન્ડન્ટ. અબન્ડન્ટનું સિનોનિમ શું થાય છે? ચાર ઓપ્શન આપણને આપવામાં આવ્યા છે. ફર્સ્ટ છે રેયર, સેકન્ડ છે સ્કાર્સ, થર્ડ છે પ્લેન્ટીફુલ, ફોર્થ છે ઇનસફિશિયન્ટ. તો તરત મને કમેન્ટ કરીને જણાવો કે એબન્ડન્ટનું સિનોનિમ શું થશે, સમાનાર્થી શબ્દ શું થશે, રાઈટ? મને આશા છે કે તમે આન્સર લખ્યો છે. હવે આનો આન્સર જોઈએ આપણે. તો આનું આન્સર છે સી, દેટ ઇઝ પ્લેન્ટીફુલ. અહીંયા મેં ટ્રાય કર્યું છે કે તમને ગુજરાતી એમનું મિનિંગ પણ તમને આપું, રાઈટ? રેયરનું મતલબ શું થાય છે? બહુ ઓછા ટાઈમે કંઈક થાય, બહુ દુર્લભ હોય, અનકોમન હોય, વારંવાર ના થતું હોય, રાઈટ? જેમ આપણે કહીએ કે ગરમીમાં વરસાદ બહુ રેયર છે, તો રેયર. સ્કેર્સ એટલે બહુ ઓછું, લિમિટેડ ક્વોન્ટિટીમાં. આપણે કહીએ ને આપણા પાસે સ્કેરસિટી છે રિસોર્સેસની, ઘણા બધા મટીરિયલ્સ નથી, તો સ્કેરસિટી. પ્લેન્ટીફુલ એટલે બહુ વધારે છે આપણી જોડે, રાઈટ? પ્લેન્ટી ઓફ ધ મટીરિયલ્સ વી આર હેવિંગ. આપણે કહીએ કે સિવિલ સર્વિસીસની એક્ઝામિનેશનમાં, સરકારી નોકરીની તૈયારીમાં મટીરિયલ બહુ પ્લેન્ટી છે, ઓછું નથી, રાઈટ? અને લાસ્ટ શું છે? ઇનસફિશિયન્ટ. આ તમને જોઈને જ ખબર પડતું હશે કે ઇનફ નથી, રાઈટ? અપૂર્ણ છે, જેને આપણે ઇનસફિશિયન્ટ કહીએ. હવે તમારે કરવાનું શું કે જે પણ મેં અહીંયા ટર્મ્સ લખ્યા છે, ધારી લો કે એબેન્ડન્ટ, તો એમની સામે તમારે લખવાનું પ્લેન્ટીફુલ, શું આનું મતલબ થાય છે. એના પછી તમે જે બીજા ત્રણ શબ્દ આપેલા છે જેમ કે રેર, સ્કેર્સ, ઇનસફિશિયન્ટ, એ પણ તમારે તમારી નોટમાં નોટ કરતા રહેવા, રાઈટ? જે પણ તમારી નોટ મેકિંગ છે, નોટબુક છે, એમાં તમે રેકોર્ડિંગ કરતા રહેજો. જેથી શું છે કે આ જે 20 ક્વેશ્ચન્સ આપણે આજે જોવાના છે એમાં ઓછામાં ઓછા તમારા 30 કાં તો 40 જે પણ ટર્મ્સ છે એ તમારા તૈયાર થઈ જશે, અને શક્યતા છે કે આમાંથી જ તમારા એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય, રાઈટ? તો બીજું ક્વેશ્ચન આપણે જોઈએ. બીજું ક્વેશ્ચન શું છે? આપણે અહીંયા સિનોનિમ ઓફ કન્ફાઇન પૂછવામાં આવ્યું છે. ફર્સ્ટ વર્ડ શું છે? લિબરેટ. સેકન્ડ શું છે? ઇમ્પ્રિઝન. થર્ડ શું છે? એક્સપાન્ડ. ફોર્થ શું છે? રિલીઝ. પોઝ કરીને મને આન્સર જણાવો. આનું આન્સર છે બી, ઇમ્પ્રિઝન, રાઈટ? ઇમ્પ્રિઝનનું મતલબ શું થાય છે? કેદ કરવું. હવે તમે ધ્યાનથી જોજો કે લિબરેટનું મતલબ શું થાય છે? મુક્ત કરવું. આપણે કહીએ ને કે મને લિબરેશન જોઈએ આ જીવનમાંથી, રાઈટ? આઈ વોન્ટ ટુ ગેટ લિબરેટેડ ફ્રોમ ધીસ લાઈફ. મને આ જીવનથી લિબરેશન જોઈએ. તો મુક્ત થવું એ તો મતલબ નથી કન્ફાઇનનું. ઇમ્પ્રિઝન મને પકડીને રાખવું, કેદ કરીને રાખવું. તો આ જ એનો સાચો આન્સર છે. થર્ડ શું છે? એક્સપાન્ડ એટલે ફેલાવવું, વિસ્તૃત કરવું. એ પણ આનો આન્સર નથી. ચોથું જોશો તમે, રિલીઝ. આ તો કેદ કરવાનું, કન્ફાઇન કરવાનું અપોઝિટ છે, એન્ટોનિમ છે, રાઈટ? તો છોડી આપવું, આ પણ આમનો આન્સર નથી. તો આનો આન્સર શું આવશે? સેકન્ડ, દેટ ઇઝ બી, ઇમ્પ્રિઝન, એટલે કે કેદ કરવું. હવે તમે શું કરશો? અગેન કન્ફાઇન શબ્દ લખો, એમની સાથે સામે લખો ઇમ્પ્રિઝન, મતલબ શું થાય છે એ લખો. એના પછી એ, સી અને ડી એના પણ તમે મતલબ લખી લો. નેક્સ્ટ જોવા જઈએ આપણે તો થર્ડ ક્વેશ્ચન છે આપણું. પૂછે છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એમિનેન્ટ. એમિનેન્ટનું શું મતલબ છે? ફર્સ્ટ ઓપ્શન છે ઓર્ડિનરી, સેકન્ડ છે અનનોન, થર્ડ છે ફેમસ, ફોર્થ છે ઇનસિગ્નિફિકન્ટ. હવે મને તમે કમેન્ટ કરીને જણાવો આનો આન્સર શું આવશે. આનું આન્સર આપણે જોવા જઈએ તો સી આવશે, ફેમસ, રાઈટ? સી ઇઝ ધ આન્સર, ફેમસ. ઓર્ડિનરી મતલબ શું થાય છે? સાધારણ, સામાન્ય, રાઈટ? એમિનેન્ટ પર્સનાલિટી આપણે કહીએ ને કે ધીસ પર્સન ઇઝ વેરી એમિનેન્ટ પર્સનાલિટી. તમે કોલેજમાં હશો
ક્યાં તમે ક્યાંક ગયા હશો, તમે જોશો કે એમિનન્ટ પર્સનાલિટીનું આજે ઇન્ટરવ્યૂ છે, કાં તો એમિનન્ટ પર્સન આવવાના છે, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ પર્સન તમે કહી શકો છો, રાઈટ? બહુ ઇમ્પોર્ટન્ટ પર્સન. તો સામાન્ય તો નહીં હોય, અનનોન તો ના જ હોય, રાઈટ? એમિનન્ટ પર્સન છે તો અનનોન ના હોય, પ્રખ્યાત હોય, લોકોને ખ્યાલ જ હોય, અજાણ્યા ના હોય. ફેમસ પર્સન હોય જે એમિનન્ટ પર્સન હોય, રાઈટ? પ્રસિદ્ધ હોય. અને ફોર્થ શું છે? ઇનસિગ્નિફિકન્ટ, એટલે એમનું કોઈ ઇમ્પોર્ટન્ટ જ નથી. તો એમિનન્ટ પર્સન છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે, ફેમસ હોય છે, સામાન્ય નથી હોતા, અને લગભગ બધા એમને ઓળખે છે. હવે તમે અગેન શું કરશો? એમિનન્ટનું જે મતલબ છે એ લખો. એની સાથે સાથે તમે બીજા શબ્દના પણ મતલબ લખતા રહો. ફોર્થ ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન પૂછવામાં આવ્યું છે બેનેવલન્ટ. તો બેનેવલન્ટનું શું મતલબ છે? બેનેવલન્ટનું મતલબ આપણે જોવા જઈએ તો ફર્સ્ટ ઓપ્શન શું આપણને આપ્યું છે? જેનરસ. કોઈ માણસ બહુ જેનરસ છે. દૂસરું શું છે? મેનેવલન્ટ. મેલવોલેન્ટ. થર્ડ શું છે? ક્રુઅલ. અને ફોર્થ ઓપ્શન ડી છે આપણું હાર્શ, રાઈટ? તો આમનું આન્સર કમેન્ટ કરીને મને જણાવો. આનું આન્સર આપણું એ છે. એનું મતલબ છે જેનરસ. આપણે કહીએ કે આ માણસ મારા પ્રત્યે બહુ બેનેવલન્ટ છે, બહુ ઉદાર છે, બહુ જેનરસ છે, આ બહુ ઉદારવાદી વ્યક્તિ છે. કોઈ માણસ કોઈ બીજાની હેલ્પ કરે તો આપણે કહીએ બહુ બેનેવલન્ટ માણસ છે. મેલેવોલન્ટ, રાઈટ? આનું અપોઝિટ બેનેવલન્ટનું શું છે? દુષ્ટ માણસ છે. આ કોઈની હેલ્પ કરતો નથી, બીજાનું ખરાબ ઈચ્છે છે. ક્રુએલ માણસ, રાઈટ? જે બહુ ક્રૂર હોય. અને જે હાર્શ માણસ, જે બહુ કઠોર હોય, રાઈટ? તો આ શબ્દો પૂછાવાની પૂરી શક્યતા છે. હવે તમે વિડીયોને લાઇક ના કર્યું હોય તો મારી રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઇક કરો અને તમારા ભાઈબંધોને શેર કરો, જેથી એમને પણ લાભ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો એડવર્સિટીનું મતલબ આપણાથી પૂછવામાં આવ્યું છે. એડવર્સિટીનું મતલબ શું થાય છે? જો એડવર્સિટીનું હું તમને મતલબ કહેવા જાઉં ગુજરાતીમાં તો મુસીબત જેવું કંઈ થાય છે, રાઈટ? હવે પ્રોસ્પેરિટીનું મતલબ શું થાય છે? પ્રોસ્પેરિટીનું મતલબ કે તમે બહુ આમ પ્રગતિ કરો છો, તો એ તો નહીં જ થવાનું. એના પછી મિસફોર્ચ્યુન એટલે ખરાબ કિસ્મત તમારી, આ હોઈ શકે છે. સક્સેસ એટલે તમને ખ્યાલ જ છે, આ પણ ના હોઈ શકે છે. ટ્રાયમ્ફ એટલે તમે બધા ઉપર જીતી ગયા છો, એમને ટ્રાયમ્ફ કહેવાય. તો આમનું જે આન્સર છે, સક્સેસ પણ નહીં આવે, ટ્રાયમ્ફ પણ નહીં આવે, આનું આન્સર આવશે મિસફોર્ચ્યુન, રાઈટ? તો આમનું આન્સર છે આપણી પાસે બી, મિસફોર્ચ્યુન. પ્રોસ્પેરિટીનું મતલબ તમે જોઈ લો, સમૃદ્ધિ, દુર્લભ. મિસફોર્ચ્યુનનું સક્સેસનું સફળતા, અને ટ્રાયમ્ફનું વિજય. નેક્સ્ટ આપણે જોઈએ તો ડિલિજન્ટનું શું મતલબ છે? અગેન હું તમને કહીશ કે વિડીયોને પોઝ કરીને કમેન્ટ સેક્શનમાં મને જણાવો. ફર્સ્ટ ઓપ્શન છે ડિલિજન્ટનું મતલબ છે લેઝી, આળસુ. આ તો નહીં થાય. કેરલેસ, રાઈટ? આ માણસ જે બહુ ધ્યાનથી કામ ના કરતો હોય, કેરલેસ કહેવાય, ધ્યાન ના રાખતું હોય, રાઈટ? હાર્ડ વર્કિંગ, જે બહુ મહેનતી હોય. ઇનએક્ટિવ, જે બહુ એક્ટિવ ના હોય, આળસુ જ હોય, રાઈટ? સમથિંગ લાઈક ધીસ. તો આમનું આન્સર અગેન શું આવશે? આપણું સી. સો લેઝીનું મતલબ શું થાય? જે માણસ બહુ આળસી છે. કેરલેસનું મતલબ છે બેદરકાર. હાર્ડ વર્કિંગનું મતલબ છે મહેનતુ. ઇનએક્ટિવનું મતલબ છે નિષ્ક્રિય, રાઈટ? નોટ એક્ટિવ ઓર આઈડિયલ, જે બહુ આળસુ માણસ હોય, ઇનએક્ટિવ પણ આપણે એમને કહીએ. તો મને આશા છે કે તમે ડિલિજન્ટ વર્ડ લખતા હશો, સાથે તમે લેઝીનું મતલબ, કેરલેસનું મતલબ, ઇનએક્ટિવનું મતલબ પણ તમે સાથે લખતા રહેતા હશો. જો આપણે 20 ક્વેશ્ચન જોવાના છીએ, રાઈટ ભાઈબંધો? દરેક ક્વેશ્ચનમાં 4 નવા શબ્દ તમે શીખશો તો તમારા 80-90 શબ્દ થઈ જશે. આ જે 80-90 શબ્દ છે, આ જે તમારું ઇંગ્લિશનું લેખન છે, રાઇટિંગ છે, રાઈટ? ઇંગ્લિશ રાઇટિંગ ડિસ્ક્રિપ્ટિવ, એમાં પણ તમને મદદરૂપ રહેશે, જેથી તમારી વોકેબ્યુલરી સુધરશે અને તમને સારા માર્ક્સ આવશે. તો આ તમને ગ્રામરમાં તો માર્ક્સ અપાવશે જ, બટ તમારું જે ડિસ્ક્રિપ્ટિવ પેપર છે એમાં પણ તમને હેલ્પ કરશે. હવે ફ્રેજાઇલનું મતલબ પૂછવામાં આવ્યું છે. ફ્રેજાઇલનું મતલબ શું થાય છે? કંઈ પણ વસ્તુ તૂટી જાય એવું હોય તો આપણે એમને ફ્રેજાઇલ કહીએ, રાઈટ? ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ લાકડાની વસ્તુ હોય, બહુ પાતળું લાકડું હોય તો આપણે કહીએ આ બહુ ફ્રેજાઇલ વસ્તુ છે. કાચની કોઈ ગ્લાસ હોય તો આપણે એમને કહીશું બહુ ફ્રેજાઇલ વસ્તુ છે, રાઈટ? સ્ટર્ડીનું મતલબ શું થાય છે? બહુ મજબૂત, તો આ તો નહીં આવવાનું. સ્ટ્રોંગનો મતલબ એ પણ બહુ સ્ટ્રોંગ તો નથી તૂટવાનું. બ્રિટલનું મતલબ ફ્રેજાઇલ જેવું જ છે, કે તૂટી શકે છે, રાઈટ?
અને રોબસ્ટ એટલે અગેન સ્ટ્રોંગ, તો આ પણ આન્સર નથી. તો શું થયું આપણું આન્સર? ફ્રેજાઇલનું મતલબ થયું આપણું બ્રિટલ, સી નાજુક, રાઈટ. હવે તમે જોશો સ્ટડીનું મતલબ છે મજબૂત, સ્ટ્રોંગનું મતલબ છે બળવાન, બ્રિટલનું મતલબ છે નાજુક અને રોબસ્ટનું મતલબ છે મજબૂત. ફરીથી હું તમને કહું છું કે તમે આ શબ્દ લખતા રહેજો જેથી તમારી વોકેબ્યુલરી સ્ટ્રોંગ થઈ જશે. અને આ જે મેં યુટ્યુબમાં સિરીઝ ચાલુ કરી છે આનાથી લગભગ તમારા 300 થી 400 ડેલી વપરાતા જે ઇંગ્લિશ વર્ડ્સ છે, વારંવાર જે એક્ઝામમાં પૂછાય છે, એ તમારા રેડી થઈ જશે. આનાથી જ તમારી વોકેબ્યુલરી બી સ્ટ્રોંગ થશે. હવે તમે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવો, આપણે જોઈએ. અને હું તમને કહી દેવા માંગુ છું અત્યારે જ કે આ સિનોનિમ પત્યા પછી એન્ટોનિમનું પણ આપણે એક સેશન લાવીશું જેમાં આપણે અપોઝિટ વર્ડ્સ જોઈશું, રાઈટ. તો 80 વર્ડ્સ તમારા અત્યારે તૈયાર થઈ જશે, 80 તમારા એન્ટોનિમ્સમાં તૈયાર થઈ જશે. આવી જ ફરી એકાદ સેકન્ડ એપિસોડ લાવીશું સિનોનિમ્સ એન્ટોનિમ્સના, તો બીજા તમારા 80 તૈયાર થઈ જશે, રાઈટ. હવે ક્વેશ્ચન ઉપર આવીએ. રિલેક્ટન્ટનું મતલબ શું છે, રાઈટ. પહેલા આને ઇરેઝ કરી દઈએ આપણે, રાઈટ. રિલેક્ટન્ટનું મતલબ જે માણસ બહુ આમ સંકોચ કરતો હોય, રાઈટ. તમને હું લગ્નમાં બોલાવું, બરોબર, બહુ દૂર છે લગ્નનું જે સ્થળ છે, તો તમે રિલેક્ટન્ટ રહેશો ત્યાં આવવામાં, એનું મતલબ એ થાય છે, બરોબર. તમે હિચકિચાઓ છો. વિલિંગ એટલે તમે ઈચ્છુક છો, ના આ તો નહીં થાય. હેઝિટેન્ટ, હા આ થઈ શકે છે, તમે હેઝિટેટ કરો છો આવવાનું. ઈગર, બહુ તમે તમને બહુ ઉતાવળ છે જવાની, ના આવું પણ નહીં થાય. એન્થુસિયાસ્ટિક, બહુ જોશીલા છો તમે, ના આ પણ નહીં થાય. તો આનો આન્સર શું આવશે? બી, હેઝિટેન્ટ, રાઈટ. વિલિંગનું મતલબ શું થશે અહીંયા આપણે જોવા જઈશું તો ઈચ્છુક. હેઝિટેન્ટનું થઈ જશે અસમંજસમાં, જવું ના જવું, રાઈટ. ઈચ્છા થાય ના થાય. ઈગરનું મતલબ શું છે તમારું? ઉત્સાહી, બહુ ઉત્સાહ હોય. એન્થુસિયાસ્ટિકનું મતલબ ઉત્સાહિત, રાઈટ. તો આ તમારા આન્સર નથી. હવે તમને લાગતું હશે મિત્રો કે આપણું જે આન્સર હોય છે ને સિનોનિમ્સ અને એન્ટોનિમ્સમાં, આ જોર દોરથી ચિલ્લાઈને કહે છે કે હું જ આન્સર છું, કેમ કે જે બીજા 3 શબ્દો છે એ લગભગ એક સરખા હોય. તમે જોશો કે ઈગર, એન્થુસિયાસ્ટિકનું મતલબ લગભગ સેમ છે, વિલુંગનું મતલબ પણ લગભગ સેમ છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ક્વેશ્ચન પૂછવામાં આવ્યું છે એમ્બિગ્યુઅસ. એમ્બિગ્યુઅસનું મતલબ શું છે? એમ્બિગ્યુઅસ એટલે કન્ફ્યુઝન વાળી વસ્તુ હોય એ. હવે ક્લિયર, તો આ તો ના થાય, કન્ફ્યુઝન હોય તો ક્લિયરિટી ના હોય. સેકન્ડ છે વેગ, આ હોઈ શકે છે. આપણે કહીએ કે તમે બહુ વેગ આન્સર આપો છો, જ્યારે ક્વેશ્ચન પૂછે ટીચર અને સ્ટુડન્ટને ખ્યાલ ના હોય તો આજુબાજુની વાતો કરે, તો ટીચર શું કહે કે તમે બહુ વેગ આન્સર આપો છો, તો આ શક્યતા છે, આન્સર છે. હવે ઓપ્શન સી પણ જોઈએ. ડેફિનાઇટ એટલે ચોક્કસ, અગેન ચોક્કસ ના હોય. અને પ્રિસાઇઝ એકદમ બારીક, આ પણ ના હોય. તો આનું આન્સર શું આવશે? બી, વેગ આન્સર આવશે, રાઈટ. તો તમે અહીંયા જોઈ શકો છો કે ક્લિયરનું મતલબ છે સ્ટીફ, વેગનું મતલબ છે અસ્પષ્ટ, ડેફિનાઇટનું મતલબ છે નિશ્ચિત અને પ્રિસાઇઝનું મતલબ છે સચોટ. હવે મિત્રો જનરલી શું થાય છે એક્ઝામમાં, જે એ વર્ડ છે કાં તો બી છે એમાં જ આપણને આન્સર ખબર પડી જાય છે કે આ આમનો આન્સર આવવાનો છે. તોય આપણી મૂળભૂત જવાબદારી છે આપણી કે આપણે બધા જ ઓપ્શનને વ્યવસ્થિત ચકાસીએ, કેમ કે આ એક માર્ક જે છે આપણી લાઈફ ડિસાઈડ કરી શકે છે, રાઈટ. તો ભલે આન્સર ખ્યાલ થઈ જાય તમને, તોય આખા ક્વેશ્ચન્સ વાંચો, રાઈટ. ઓલ ધ ઓપ્શન શુડ બી રેડ. નેક્સ્ટ છે સિલેક્ટ ધ સિનોનિમ ઓફ કન્સીલ. કન્સીલનું મતલબ શું થાય છે? કન્સીલનું જનરલી મતલબ થાય છે સંતાડવું, કંઈ પણ વસ્તુને આપણે સંતાડીએ. ફિમેલ્સને ખ્યાલ હશે કે લોકો કન્સીલર વાપરે, રાઈટ. તો એના જેવું છે કન્સીલ. કન્સીલનું અપોઝિટ છે રિવીલ, આ તો નહીં જ થાય, રાઈટ. તમે સંતાડો છો, રિવીલનું મતલબ શું છે? તમે બતાવો છો. આપણે કહીએ રિવીલિંગ ક્લોથ્સ પહેર્યા છે વ્યક્તિએ, તો આ અપોઝિટ થયું. એક્સપોઝ, અગેન પોતાને એક્સપોઝ કરો છો. હાઇડ, હા આ થઈ શકે છે, બટ ફોર્થ વાંચીએ ડિસ્ક્લોઝ, ના. ડિસ્ક્લોઝ, એક્સપોઝ, રિવીલ આ બધા સેમ જ વર્ડ્સ છે. તો આમનો આન્સર શું આવશે? સી ઓપ્શન્સ રહેશે, દેટ ઇઝ હાઇડ. રિવીલનું મતલબ છે પ્રકાશિત કરવું, એક્સપોઝનું મતલબ છે ઉજાગર કરવું, હાઇડનું મતલબ છે છુપાવવું, જે આપણું આન્સર છે, રાઈટ. ડિસ્ક્લોઝ છે એનું મતલબ છે ખુલાસો કરવો.
નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણું ગ્રેટિફાઈ, રાઈટ. આનું મતલબ શું છે? ગ્રેટિફિકેશન આપણે કહીએ બહુ સંતુષ્ટ છે, રાઈટ. એમને આપણે કહીએ ગ્રેટિફિકેશન બહુ વધારે છે. આપણે કહીએ કે તમને જે લાઈફમાં મળ્યું છે તમે એમનાથી સંતુષ્ટ છો કે નથી. તમને સંતુષ્ટ હોવું જોઈએ. યુ શુડ બી ગ્રેટિફાઈડ કે તમને આ જીવન મળ્યું, રાઈટ. ફર્સ્ટ ઓપ્શન શું છે? સેટિસ્ફાઈ. જો અહીંયા જ આપણને આન્સર મળ્યું કે આ જ આવવાનો છે ચોક્કસ, બટ તોય આપણી જવાબદારી શું છે કે બધા જ ઓપ્શન વાંચી લેવાના. અનોય ના થાય, રાઈટ. ડિસપ્લીઝ ના થાય, રિજેક્ટ પણ ના થાય. ગ્રેટિફાઈનું મતલબ શું થશે? એ સેટિસ્ફાઈ એટલે કે સંતુષ્ટ કરવું, એનોય એટલે કે ચીડવવું, ડિસપ્લીઝ એટલે નાખુશ કરવું કોઈને, રિજેક્ટ એટલે કોઈને નકારવું. તો અગેન આનું આન્સર શું આવશે આપણું? એ સેટિસ્ફાઈ. આપણું આન્સર એ આવી ગયું તોય આપણે બધા જ ઓપ્શન ચેક કરી લીધા. હવે અગેન મિત્રો હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે બધા જ આન્સર સાથે લખતા રહેજો, જેથી તમારી વોકેબ્યુલરી બહુ સ્ટ્રોંગ થાય ઇંગ્લિશમાં, રાઈટ. સેકન્ડ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે 12મો નંબર, તો એ છે પિનેકલ, રાઈટ. આપણે કહીએ કોઈ વ્યક્તિને તમે સાંભળશો કે ધીસ સ્પોર્ટ્સ પર્સન ઇઝ ઓન ધ પિનેકલ ઓફ હિઝ કેરિયર. એ એક પોતાના કરિયરના ટોચ ઉપર છે. જેમ આપણે જોવા જઈએ તો મહેન્દ્રસિંહ ધોની 2011ના વર્લ્ડ કપમાં પોતાના કરિયરના પિનેકલ ઉપર હતા, એટલે ટોપ ઉપર હતા, રાઈટ. આમનું સમાનાર્થી સિનોનિમ શું છે? બોટમ. આ તો નહીં જ થાય. સમિટ, સમિટ એટલે પણ બોટમ થાય, એ પણ ના. સમિટ એટલે ટોપ, રાઈટ. સમિટ એટલે ટોપ, તો આ આપણો આન્સર આવશે બી. ડેપ્થ એટલે બહુ નીચું, આ પણ નહીં થાય. બેઝ એટલે બહુ નીચે, એ પણ નહીં થાય, રાઈટ. તો આનું આન્સર શું આવશે? બી, સમિટ, હાઈએસ્ટ પોઈન્ટ. અગેન એ બોટમનું મતલબ શું છે? તળિયું. સમિટનું મતલબ શું છે? શિખર. ડેપ્થનું મતલબ શું છે? ઊંડાઈ. બેઝનું મતલબ શું છે? આધાર, રાઈટ. તો સેકન્ડ શું મતલબ આવશે પિનાકલનું? સમિટ. નેક્સ્ટ જોવા જઈએ તો એક્યુરેટ, બહુ સચોટ. એક્યુરેટનો મતલબ હોય છે સચોટ, કરેક્ટ. આ આન્સર થઈ શકે છે. ફોલ્સ, આ નહીં થાય. એપ્રોક્સિમેટ, લગભગ, આ પણ નહીં થાય. ખોટું, આ પણ નહીં થાય. શું આન્સર આવશે? તો એ આન્સર આવશે આમનું કરેક્ટ. મતલબ શું છે? સચોટ. બી ફોલ્સ એટલે ખોટું. સી એપ્રોક્સિમેટ એટલે અંદાજિત, અને ડી રોંગ એટલે ખોટું. તો જોવા જઈએ તો આનું આન્સર શું આવશે? એ કરેક્ટ. અગેન તમે આ બધા જ શબ્દ જેમ કે એક્યુરેટ છે, એપ્રોક્સિમેટ છે, આ લખતા રહેજો. કરેક્ટ, ફોલ્સ આ તમને ખ્યાલ હશે તો તમે ના લખશો તો પણ ચાલશે. નેક્સ્ટ, વિવિડ નું મતલબ પૂછવામાં આવ્યું છે. શું એમનું સમાનાર્થી છે? વિવિડ આપણે કહીએ કે કલર છે ને બહુ વિવિડ છે. તમે કલર ટીવી લેવા જાઓ તો તમને જે શોરૂમનો એક્સપર્ટ છે શું કહેશે તમને? કે કલર બહુ વિવિડ છે. વિવિડ એટલે બહુ વાઇબ્રન્ટ કલર છે, બહુ જોરદાર છે. તો ડલ તો ના જ હોય. બ્રાઇટ, હા હોઈ શકે છે. ફેડેડ પણ કલર ના હોય. પેલ એટલે એકદમ પીળું પીળું, ના મજા આવે જોવામાં, એ પણ નહીં થાય. તો આમનું આન્સર શું થશે? બી આન્સર થશે. તો શું મતલબ છે અહીંયા જોઈએ તો ડલનું મતલબ છે તમારું ફીકું. બ્રાઇટનું મતલબ છે એકદમ તેજસ્વી, રાઈટ. ફેડેડનું મતલબ છે એકદમ ફીકું, અને પેલનું મતલબ છે ફીકું, અગેન, રાઈટ. નેક્સ્ટ જોવા જઈએ તો કેન્ડિડ. કેન્ડિડનું મતલબ શું થાય? આપણે કહીએ ને કે મારી એક કેન્ડિડ ફોટો પાડો, રાઈટ. એકદમ હું જેમ લાગુ છું, હું હસું છું, ચાલીને આવું છું, એવી મારી ફોટો પાડો. એકદમ નેચરલ હોવી જોઈએ, એકદમ સાચી હોવી જોઈએ, એકદમ આર્ટિફિશિયલ ના હોવી જોઈએ, રાઈટ. આમનું મતલબ પૂછવામાં આવ્યું છે. તો રિઝર્વડ, આ તો નહીં થાય. સિક્રેટિવ, આ પણ નહીં થાય. ડિસાઇડફુલ, આ પણ નહીં થાય. ઓનેસ્ટ આમનું આન્સર આવશે એકદમ ઈમાનદાર, રાઈટ. તો આન્સર જોવા આપણે જઈશું તો રિઝર્વનું મતલબ છે આરક્ષિત, સિક્રેટનું ગોપનીય, ઓનેસ્ટનું ઈમાનદાર, અને ડિસાઇડફુલ, રાઈટ, એમાં છે છળવાકડું. તમારે શું કરવાનું? જે ડિફિકલ્ટ ટર્મ્સ છે જેમ કે કેન્ડિડ થઈ ગયું, ડિસાઇડફુલ થઈ ગયું, રિઝર્વડ થઈ ગયું, સિક્રેટિવ થઈ ગયું, આવા જે ટર્મ્સ છે એ તમારે લખતા રહેવાના મિનિંગ સાથે. ઓનેસ્ટ જેવા ટર્મ્સ છે, પછી પાછળ આપણે જોયું હતું કરેક્ટ, ફોલ્સ, એ તમે ના લખશો તો પણ ચાલશે. નેક્સ્ટ પૂછ્યું છે કમેન્સ. કમેન્સનું શું મતલબ છે? કમેન્સનું મતલબ છે શરૂઆત કરવું કંઈ પણ વસ્તુનું, રાઈટ. એન્ડ તો નહીં થાય. અલ્પ વિરામ, પોઝ પણ નહીં થાય. બિગિન હોઈ શકે. લાસ્ટ વાળું જોઈએ હોલ્ટ એટલે રોકી દેવું, આ પણ નહીં થાય. તો કમેન્સનું શું મતલબ થશે? કમેન્સનું મતલબ થશે સી, બિગિન એટલે શરૂ કરવું. એન્ડ
એટલે અંત, પોઝ એટલે વિરામ, હોલ્ટ એટલે અટકવું. આ જે હોલ્ટ વર્ડ છે તમારા નોટ્સમાં લખી લેજો. અગેન સિનોનિમ તમને પૂછવામાં આવ્યું છે. હોસ્ટાઇલનું સમાનાર્થી શું છે? કમેન્ટ કરીને મને જણાવો. ઓપ્શન એ જોઈએ આપણે તો ફ્રેન્ડલી. હોસ્ટાઇલનું મતલબ શું છે? આપણે કહીએ ને કે મારો બાજુનું જે નેબર છે બહુ હોસ્ટાઇલ છે, એટલે બહુ ઝઘડાલું છે, બહુ લડે છે મારાથી, રાઈટ? દુશ્મની જેવું છે. તો હોસ્ટાઇલનો મતલબ એવું થાય છે. આપણે કહીએ પાકિસ્તાન એક હોસ્ટાઇલ કન્ટ્રી છે આપણી, ચાઇના હોસ્ટાઇલ કન્ટ્રી છે, દુશ્મન દેશ છે, રાઈટ? ફ્રેન્ડલી તો નથી જ, રાઈટ? એગ્રેસિવ હા હોઈ શકે છે, પાકિસ્તાન એગ્રેસિવ છે, ચાઇના એગ્રેસિવ છે. પીસફુલ ના હોય, હોસ્ટાઇલ માણસ પીસફુલ ના હોય. કાઇન્ડ પણ ના હોય. અગેન તમે જોશો કે આ એ, સી અને ડી આ લગભગ સિમિલર પ્રકારના વર્ડ્સ છે, રાઈટ? તો આ તો આન્સર ના જ હોય. આન્સર શું આવશે આપણું? અગેન ડી, એગ્રેસિવ ઇઝ ધ આન્સર. શું મતલબ છે? આક્રમક. ફ્રેન્ડલીનું મતલબ શું છે? મિત્રતાપૂર્વક. પીસફુલનું મતલબ શું છે? શાંત. કાઇન્ડનું મતલબ શું છે? દયાળુ. હવે નેક્સ્ટ જોવા જઈએ આપણે તો ઇવોકનું મતલબ શું છે? આ તમે કમેન્ટ કરીને મને જણાવો અને આ લખજો પણ તમારા નોટ્સમાં. ઇવોકમાં ફર્સ્ટનું મતલબ છે સપ્રેસ આપ્યું છે, ઇગ્નોર આપ્યું છે, અરાઉસ આપ્યું છે, ફરગેટ આપ્યું છે. આનું મતલબ આવશે મિત્રો સી, અરાઉસ. ઇવોક કરવું, ઇમોશન્સ તમને ઉજાગર કરવાના છે, ઇવોક કરવાના છે ઇમોશન્સ. કોઈમાં હસ્ત ઇમોશન, રૌદ્ર ઇમોશન તમે બધા વાંચ્યા હશે કલ્ચરમાં, રાઈટ? તો સપ્રેસ જે છે એ દબાવીને રાખવું, કોઈ પણ વસ્તુને તમારા જે ઇમોશન છે દબાવીને રાખવું. ઇગ્નોર કરવું તમારા ઇમોશન્સને, અવગણના કરવી એમની. અરાઉઝ કરવા એટલે જાગૃત કરવું, અને ફરગેટ એટલે ભૂલી જવું, ભૂલવું. તો અગેન ઇવોકનું મતલબ તમે તમારા નોટ્સમાં એડ કરી લો. નેક્સ્ટ છે ફ્લક્ચ્યુએટ, જે વારંવાર ફર્યા કરે. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે જે ભારતનું ફિસ્કલ ડેફિસિટ છે, રાઈટ? કાં તો જે કરંટ અકાઉન્ટ ડેફિસિટ છે, કાં તો જે પેટ્રોલનો ભાવ છે, આ બહુ ફ્લક્ચ્યુએટ થાય છે, રાઈટ? રોજે ચેન્જ થાય છે. તો ફ્લક્ચ્યુએટનો મતલબ છે વારંવાર ચેન્જ થવું. સ્ટેબલાઇઝ આ તો નથી જ. ઓસિલેટ એટલે ફ્લક્ચ્યુએટ, આ પણ નથી. રિમેન અને લાસ્ટ છે ફિક્સ્ડ, આ પણ થઈ શકે છે. ફિક્સ તો નહીં જ થાય, રાઈટ? અગેન આમનું આન્સર શું આવશે તમારું? રિમેન. આન્સર જોવા જઈએ તો આમનું આન્સર આપણને મળશે સિનોનિમ. અચ્છા, સિનોનિમ પૂછવાનું છે તો ઓસિલેટ સિનોનિમ આવશે, રાઈટ? વચ્ચે ફોન આવી ગયેલો એકનું, મેં કાપ્યો, તમારું ધ્યાન જતો રહ્યો. ઓસિલેટ આમનો આન્સર આવશે, જે વારંવાર ચેન્જ થાય છે. સ્ટેબિલાઇઝ નહીં થાય, રાઈટ? રિમેન એટલે સ્ટેબલ, એ પણ નહીં રહે. અને લાસ્ટ વન આપણું ફિક્સ્ડ, એ પણ નહીં રહે. તો શું આન્સર આવશે? સ્થિર પણ નહીં, રહેવું પણ નહીં, અને સ્થિર રહેવું, સ્થિર કરવું પણ નહીં, ડોળાવવું, એ આપણું આન્સર આવશે. લાસ્ટ ક્વેશ્ચન જે આપણા સેશનનું છે એ છે ઇમ્પાર્શિયલ, રાઈટ? આમનું આન્સર શું આવશે? ઇમ્પાર્શિયલ એટલે કે જે માણસ કોઈ એક ટીમની સાથે ના રહે. ફોર એક્ઝામ્પલ અમ્પાયર હોય તો ઇમ્પાર્શિયલ હોવા જોઈએ, રાઈટ? તો બાયસ્ડ તો ના જોઈએ આમનું આન્સર. પ્રિજ્યુડિસ્ડ પણ ના હોય, તમે પૂર્વ અવધારણા વિચારીને ચાલો, એ પણ ના થાય. ફેર આનું આન્સર હોઈ શકે છે સી. અનજસ્ટ પણ નહીં થાય, રાઈટ? તો આન્સર શું છે આમનું? અગેન આપણે જોયું કે સી આન્સર છે. ફેર એટલે ન્યાય. બાયસ્ડ આમનો આન્સર નથી. પ્રિજ્યુડિસ્ડ પણ આમનો આન્સર નથી. અનજસ્ટ પણ આમનું આન્સર નથી. તો આ આપણું સેશન પત્યું સિનોનિમ્સનું. આપણે આજે જોયા 20 શબ્દના સિનોનિમ્સ અને જે એમનું આન્સર છે એ જોયા. મને આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે. તમને જે ટોપિક ઉપર નવો વિડીયો જોઈએ, ચેન્જ ધ વોઇસ, નરેશનમાં ઇશ્યુ આવતો હોય, નિબંધ લખવામાં ઇશ્યુ આવતો હોય, રાઈટ? એન્ટોનિમ્સમાં ઇશ્યુ આવતા હોય, ચેન્જ ધ વોઇસમાં ઇશ્યુ આવતા હોય, જે પણ ટોપિકમાં ઇશ્યુ આવતો હોય તમે કમેન્ટ કરજો. આપણે લાઈવ પ્રેક્ટિસ એમની કરીશું. આ વિડીયો ઉપર તમે લાઈક આપો, મને શેર આપો, તમારા મિત્રો જોડે શેર કરો. અને અગેન હું તમને રિક્વેસ્ટ કરું છું કે જો તમે આ શબ્દ ના લખ્યા હોય તો તમે એક નોટ બનાવી લો, કાં તો તમારી ઇંગ્લિશની નોટ હશે એમાં તમે આ બધાનું મિનિંગ લખતા રહો, જેથી તમારી જે લેંગ્વેજ છે એ બહુ સ્ટ્રોંગ થઈ જશે. ઓકે મિત્રો, થેન્ક યુ. જય હિન્દ.